તો અમરેલી સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રીનું રાજીનામું ચેતન માલાણીએ પાર્ટીના પદ પરથી રાજીનામું આપ્યું છે। સરકારના સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી ગણાવી છે। તો અમરેલી સાવરકુંડલા તાલુકાના ભાજપ મહામંત્રીનું રાજીનામું ચેતન માલાણીએ પાર્ટીના પદ પરથી રાજીનામું આપ્યું છે। તેઓએ સરકારના સહાય પેકેજને ખેડૂતની મશ્કરી ગણાવી છે અને રાજીનામું આપ્યું છે। भारतीय जनता पार्टी में राजीनामु आपवानुं मात्र एक ज कारण सरकारश्री द्वारा जे कृषि सहाय पैकेज के जे ऐतिहासिक गणे छे तो ई पैकेज जाहिर कर्युं एमां थयेला खेडूतो साथे अन्याय प्रति वीघे 3520 हेक्टरे 22,000 અને 2 हेक्टરની મર્યાદા એટલે વધુમાં વધુ 44,000 રૂપિયા આપવાના નક્કી। હવે મગફળીનું ઉત્પાદન જે ખેડૂતોને 20 મણની આસપાસ થવાનું હતું, સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે 1452 રૂપિયા એટલે 30,000 રૂપિયા જેટલું ખેડૂતોને પ્રતિ વીઘે નુકસાન થયું છે। સરકારે માત્ર 3,520 રૂપિયા આપ્યા છે એટલે 10%। એક બાજુ સરકારે એમ કહે છે કે ખેડૂતોને 100%થી 80% સુધી નુકસાન થયું છે, તો આ વળતર કેમ? એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બહાર આવી છે કે ખેડૂતો સાથે આવી ક્રૂર મજાક। આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદે અને સક્રિય સભ્યપદેથી હું રાજીનામું આપું છું।